અધ્યાય 10 શ્લોક 26-30. અશ્વથ સર્વવૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદ ગંધર્વાણામ ચૈત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ ઉચ્ચૈશ્રવસમશ્ચાનામ વિદ્ધિ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ આયુધાનામ વજ્રમ ધેનુનામસ્મિ કામધો પ્રજનશ્ચાસ્મિ કંદર્પ સર્પાણામસ્મિ વાસુકી અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહં પિતॄનાર્મયર્માચાસ્મિ યમઃ સંયમતામહં પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહં મૃગાણાં ચ મૃગેન્દ્રોऽહં વૈનતેયશ્ચ પક્ષિણામ. તો હવે એક શ્લોક આપણે જોઈએ. આ અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે હું કોણ છું, આ જાતિની અંદર હું કોણ છું, આ જાતિની અંદર હું કોણ છું. એટલે એ સિરીઝમાં આપણે આગળ જોઈએ છીએ કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદ ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલમુનિ. એટલે કે સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, અશ્વત્થ એટલે પીપળાનું વૃક્ષ, એટલે સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. એટલે આ બધું જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ હું છું એવું કહે છે કૃષ્ણ. એટલે આ ઇન શોર્ટ એ અર્જુનને બતાડે છે કે દરેક યોનિમાં મારું અસ્તિત્વ છે. અને કે ગંધર્વો કે પછી સિદ્ધો, દેવર્ષિઓમાં, વૃક્ષોમાં, ગઈ વખતે આપણે જોઈ ગયા હતા મહર્ષિ અને દેવર્ષિ, એ બેમાં એમણે બે ડિફરન્સ બતાડ્યો છે. બરાબર. મહર્ષિ એટલે એ મહાન ઋષિ અને દેવર્ષિ એટલે દેવોના ઋષિ. નારદ એ દેવર્ષિ કીધા છે, એમને મહર્ષિ નથી કીધા. એટલે કે નારદ પણ હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, ગાંધર્વોમાં ચિત્રરથ એટલે ગાંધર્વો, સર્પો, પછી વસુ, એ બધી જુદી જુદી જાતિઓના નામો છે. હવે આપણા શાસ્ત્રોમાં આ બધી એક્સપ્લેન કરી છે. આપણને અત્યારે ખબર નથી કે એકચ્યુઅલી કે સર્પ અને ગાંધર્વો ને એ બધું એમાં જે શાસ્ત્રોમાં જે રીતે એ લોકોનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે એટલે એ આપણા આવા નોર્મલ હ્યુમન બિંગ જેવા નથી એ લોકોના ડિસ્ક્રિપ્શન પ્રમાણે. એટલે દેટ મીન્સ કે આપણા નોર્મલ હ્યુમન બિંગ કરતાં પણ આવી બીજા જાતના જાતિઓ પણ એ વખતે એક્ઝિસ્ટિંગ હતી. હવે ગંધર્વો એટલે આમ જે રીતનું એમનું ડિસ્ક્રિપ્શન છે કે એ લોકો પોતે આકાશમાં ઉડી શકે અને બહુ સુંદર કપડાં પહેરે ને બહુ સુંદર દેખાય અને એવી રીતનું એ લોકોનું ડિસ્ક્રિપ્શન છે. હવે સર્પ પણ એક જાતિ કીધી છે અને એ સર્પોનું જન્મ કશ્યપ ઋષિથી થયેલા છે.
હવે એકચ્યુઅલમાં માણસ લોકો સાપને જન્મ આપી શકે એ વી ડોન્ટ નો કે આની પાછળ એ શું કહેવા માંગે છે, શું કાં તો નહીં તો સર્પો એટલે કે એના ગુણ પ્રમાણેના એ માણસોને ક્લાસિફાય કર્યું છે કે જે બધાને ડંખે રાખે આમ વગર કારણનું, અને કે બહુ જેલસ ને એવા માણસો હોય એને સર્પો કહે છે કે શું કહે છે ખબર નથી આપણને, પણ આવી જુદી જુદી જાતિઓનું ડિસ્ક્રિપ્શન છે. હવે એની પાછળનું સાયન્સ એ શું કહેવા માંગે છે એ આખું ગૂઢ રહસ્ય છે. એ જો કોઈ ડેસિફર કરી શકે તો આપણને ખબર પડે કે આટલા વર્ષો પહેલાં, એટલે આ દ્વાપર યુગમાં કૃષ્ણ કહે છે, પણ આ વસ્તુ તો છે આગળ ત્રેતાયુગ સતયુગની, એ વસ્તુઓ પણ એ અહીંયા આગળ કહે છે. એટલે એ વખતે શું એક્ઝિસ્ટિંગ હતું એ આપણને અત્યારે ખબર નથી, પણ એ અહીંયા આગળ કહે છે કે ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. સિદ્ધો એટલે સિદ્ધ પુરુષ એટલે કે કંઈક આવું આધ્યાત્મિક કંઈક એમણે અચીવ કર્યું હોય, તો એમાં એ કહે છે કે કપિલ મુનિ. હવે આ લોકો કપિલને મુનિ કીધું, આ લોકોને આપણે કેવું અત્યારે જે ગ્રેડેશન આપે કે પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, એવી રીતના આ લોકોની બી દેવર્ષિ, મહર્ષિ, પછી મુનિ અને પછી ઋષિ, એવી રીતે જુદા જુદા ગ્રેડો હોય. એટલે કે મુનિઓમાં કપિલ મુનિ હું છું. અને કપિલ મુનિની જ્યારે વાત કરે છે તો કપિલ મુનિનું એક્ઝિસ્ટન્સ આમ જોવા જઈએ તો દેટ ઇઝ નોટ વેરી ફાર ઓફ, કારણ કે સિદ્ધપુરમાં આપણને કપિલ મુનિનો આશ્રમ છે અત્યારે, એ બિંદુ સરોવરના કિનારે, અને એ અત્યારે આર્કિયોલોજીકલી એટલે આપણને જગ્યા મળે છે. એટલે હવે એ કેટલા વર્ષો જૂનીનો આ કૃષ્ણ વાત કરે છે એ આપણને ખબર નથી. અને એક રીતે એવું પણ છે કે એ કૃષ્ણ એવું પણ કહે છે કે આ બધા દરેક યુગમાં થાય છે. એટલે કે દ્વાપર યુગમાં બી આ કપિલ મુનિ ને આ બધા સિદ્ધ પુરુષો, બધા વ્યાસ ને એ બધા થતા હશે, અને કલિયુગમાં પણ એના એ જ બધા થાય છે. એટલે એવું પણ બને કે એ દ્વાપર યુગમાં બી કપિલ મુનિ થયા હોય, એનાથી આગળ ત્રેતા યુગમાં પણ થયા હોય, અને પછી અત્યારે કહે છે કે મુનિઓમાં કપિલ મુનિ હું છું. એટલે જે યુગમાં આ જે માણસો બધા થતા હોય એ બધા એ કૃષ્ણના અંશો. આપણે બધામાં કૃષ્ણના આત્માઓ છે, એમનો એક તણખા જેટલો અંશ. અને આ જે સિદ્ધ પુરુષો ને બધા છે ને એમાં એમની થોડીક વધારે શક્તિઓ હોય. એટલે કહે છે કે આની અંદર આ હું છું. પછી કહે છે એના આગળના શ્લોકમાં 27મા શ્લોકમાં ઉચ્ચૈશ્રવસમ અશ્વાનામ વિદ્ધિ મામ અમૃતોદ્ભવમ. ઉચ્ચૈશ્રવસમ એટલે ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ. અને કે અશ્વોની અંદર, હવે કહે છે કે ઘોડાઓમાં, અશ્વોની અંદર, હાથીઓમાં ઐરાવત હું છું એવું કહે છે. એટલે ઐરાવત નામનો હાથી હતો એ કૃષ્ણ છે એવું કહે છે. અને ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ એ છે. ગજેન્દ્રોમાં ઐરાવત એટલે એ ગજેન્દ્ર પણ હાથીનું એક નામ છે,
કે એમાં બી ઐરાવત નામનો હું છું. પછી નરાણામ ચ નરાધિપમ. નરાણામ એટલે મનુષ્યો, અને મનુષ્યોમાં નરાધિપમ એટલે કે રાજા તું મને જાણ. એટલે રાજાનું સ્થાન પણ બહુ ઉચ્ચ સ્થાન મૂકેલું છે. રાજા જે કંઈ કરે એનું અનુસરણ પ્રજા કરે. એટલે રાજાની મોરલ રિસ્પોન્સિબિલિટી બહુ મૂકેલી છે. એટલે કહે છે કે નરોની અંદર, આપણા મનુષ્યોની અંદર રાજા હું છું. પછી 28મા શ્લોકમાં કહે છે કે આયુધાનામ અહમ વજ્રમ ધેનુનામ અસ્મિ કામધુક પ્રજનઃ ચ અસ્મિ કંદર્પઃ સર્પાણામ અસ્મિ વાસુકી. એટલે કે હે અર્જુન, હું શસ્ત્રોમાં વજ્ર, એટલે આ વજ્ર એ એક જબરજસ્ત શસ્ત્ર છે. આપણે આની જે વાર્તા કીધી હતી દેવ દિવાળીની, અને એ જે ત્રિપુર એ 3 રાક્ષસોને મારે છે વજ્રથી. શિવજી એ વજ્ર શસ્ત્ર લઈ આવે છે, અને એ વજ્રથી ત્રણેયનું એક સાથે એ કરે છે, મારે છે. એટલે કે શસ્ત્રોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનુ હું છું, અને શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું, અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. હવે આ જુઓ, શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે. શાસ્ત્રોક્ત પ્રકારે એટલે આમાં ચોખ્ખે ચોખ્ખું કહે છે એ કામદેવ હું છું. આમ નોર્મલી અત્યારે શું હોય છે કે સંતાનની ઉત્પત્તિ ના કરવી હોય તો પણ એ કામ વાસના બધા ભોગવતા હોય છે. એટલે અહીંયા આગળ કૃષ્ણ શું કહે છે કે જ્યારે સંતાનની ઉત્પત્તિનો ઉદ્દેશ હોય અને ત્યારે તમે જે કામ વાસના કરો એ કામદેવ હું છું. એટલે એ એટલી પવિત્ર વસ્તુ કહેવાય. એ વખતે એ કૃષ્ણ હોય છે, એ કામદેવ હું છું. અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. આ વાસુકી એટલે વાસુકી નાગ, જે સમુદ્ર મંથન વખતે એ મંદરાચલ પર્વતને રવૈયો બનાવીને આમ 2 સાઈડથી આમ પકડીને એને પર્વતને હલાવવા માટે જે દોરડા જેવું બને છે એ આ વાસુકી નાગ બને છે. અને વાસુકી નાગનો એક ઠેકાણે મોઢું ને એક ઠેકાણે પૂંછડી, અને એનો આખો પર્વત ઉપર એને એના બોડીનું કોઇલિંગ કરી કાઢ્યું હતું. એટલે પછી મોઢું અસુરોએ પકડ્યું, પૂંછડી દેવોએ પકડી, અને આમ હલાવતા હતા. પણ પછી એ મંદરાચલ ડૂબવા માંડ્યો. એટલે પછી કૃષ્ણ પોતે કૂર્મ કાચબાનો અવતાર લઈને કાચબાની પીઠ ઉપર પછી આ મંદરાચલ મૂક્યો, અને પછી એ વલોવા માંડ્યા સમુદ્રને. અને પછી એમાંથી એક વસ્તુ નીકળવા માંડી. એટલે નીચે બેઝની જરૂર પડી. એ બેઝ માટે આ કૂર્મ એ કાચબો બની ગયા. એટલે કહે છે કે સર્પરાજમાં વાસુકી હું છું. પછી 29મા શ્લોકમાં કહે છે અનંત ચ અસ્મિ નાગાનામ વરુણ યાદસામ અહમ પિતॄણામ અર્યમા ચ અસ્મિ યમઃ સંયમતામ અહમ.
એટલે કે છે કે નાગોમાં શેષ નાગ. હવે અહીંયા નાગ અને સર્પ, આગળ કીધું સર્પોમાં વાસુકી હું છું, અને હવે અહીંયા નાગ, નાગ એટલે જે આમ ફેણ કરે, સાપ યુઝ્યુઅલી આવી ફેણ ના કરે, અને કહે છે કે નાગોમાં શેષનાગ હું છું, જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું, બરાબર. તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ. હવે અહીંયા આગળ પિતૃઓનું પણ એક્સપ્લેનેશન આપે છે. પિતૃઓ એટલે અહીંયા આગળ શું કહે છે ખબર છે? આપણે પિતૃઓ જે કહીએ છીએ કે આપણા એન્સેસ્ટર્સ જે મરી ગયા છે, અને એ બધાને આપણે પિતૃઓ કહીએ છીએ, અને એ જ આ શ્રાદ્ધ વખતે આપણે આપણા એ પિતૃઓનું શ્રાદ્ધ કરીએ છીએ. એટલે કે એ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ હું છું. હવે આ અર્યમા પિતૃ એની પણ એક વાર્તા છે. હવે એ મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ કે પિતૃઓમાં બી અર્યમા એટલે એવા બી સ્પેસિફિક આવા એન્સેસ્ટર્સ આવા એ હોય છે. અને શાસન કરનારાઓમાં યમરાજ છું, એટલે યમરાજને શાસન કરનાર કીધેલા છે. આપણે યમરાજને એવું જ માનીએ છીએ કે એ આપણા જીવ લેવા માટે આવે, પણ એ જીવ લેવા માટે આવે છે એ કેમ? શાસન કરવા માટે, બેલેન્સ રાખવા માટે પૃથ્વીનું, કે આટલા અમુક બીજા નવા જન્મે છે તો આટલા અમુક બીજા જવા પણ જોઈએ, એનું મૃત્યુ પણ થવું જોઈએ, એટલે બેલેન્સ રાખવું પડે. એટલે એ શાસન, આ આત્માઓનું આ શાસન કરનારાઓમાં યમરાજ હું છું. પછી 30મા શ્લોકમાં કહે છે, પ્રહલાદ ચ અસ્મિ દૈત્યાનામ કાલહ કલયતામ અહમ મૃગાણામ ચ મૃગેન્દ્ર અહમ વૈનતેય ચ પક્ષિણામ. એટલે કે હે અર્જુન, હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું. કાલ અહીંયા કીધું ને કે કલયતામ કાલહ, સમય હું છું. હવે સમય હું છું એવું કહે છે, એટલે આનું શું મતલબ? આપણે સમય એટલે આપણે એક ક્લોક, એક એનો ટાઈમનું ઓરિજિનથી કે આ ક્લોક ચાલુ છે, બરાબર, એવું આપણે કહીએ. સમયને ટાઈમને મેઝર કરવું હોય તો આપણે આયન્સ્ટાઈને બી આ ટાઈમ એ એક થિયરી ઓફ રિલેટિવિટીની અંદર મૂક્યું, એક ચોથું ફેક્ટર, વેક્ટર, એને જે કે 3 વેક્ટર્સ હોય, લેન્થ, બ્રેથ, હાઇટ અને ટાઈમ. ટાઈમ એ એક વેક્ટર એ રીતે મૂક્યું. તો ગણના કરનારાઓનો સમય છું. એટલે આપણે જે આ આખો ટાઈમ સ્કેલ આપણે જે ગણીએ છીએ કે આટલા કરોડ, 18 કરોડ વર્ષ, 18 કરોડ અબજ એવું છે કે આ પૃથ્વીની લાઈફ, એવું એવું એ લોકો કહે છે. એટલે આપણે એ ટાઈમ સ્પેન કેવી રીતે આજથી 18 કરોડ અબજ વર્ષ પાછળ એવી રીતનું આપણે કેલ્ક્યુલેશન કર્યું. તો કહે છે કે આ આખો સમય જ હું છું, કે જે આ સમય પસાર થઈ રહ્યો છે, ટાઈમ ઇઝ લેપ્સિંગ, કે એ હું છું. એટલે પછી તો આપણા હાથમાં કશું કંઈ રહેતું જ નથી. સમય જ ઓબ્ઝર્વર છે, અને આટલા વર્ષો આપણે આપણા પૃથ્વીના વર્ષોમાં કાળ ગણના કરીએ છીએ, પણ હવે તો
આટલા શું કહે છે ને પ્રકાશ વર્ષ લાઇટ યર્સ, આટલા લાઇટ યર્સ દૂર છે, કે ફલાણો તારો આટલા લાઇટ યર્સ દૂર, ફલાણો એટલે એ લાઇટ યરની અંદર એ સમય મપાય છે. એટલે એ બહુ મોટી સ્કેલ હોય છે. એટલે કે તમે ગમે તેટલી મોટી સ્કેલ ને ગમે તે કરો કે એ આખો ટાઈમ હું છું. પછી કે પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. બરાબર? એટલે પક્ષીઓમાં ગરુડ એમણે કીધું છે કે હું છું. એટલે આ જુદી 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 જાતિઓમાં હવે કહે છે કે પશુઓમાં મૃગરાજ સિંહ. આ મૃગરાજ સિંહ એટલે શું ખબર છે? મૃગેન્દ્ર. આપણો જે સ્તંભ છે, અશોક સ્તંભની અંદર આપણા દેશના જે 3 ફેસ ઓફ લાયન્સ એ જે સિમ્બોલ છે, તો એ મૃગેન્દ્ર છે. એ ખાલી સાદા સિંહ નથી, એને મૃગેન્દ્ર કહેવાય છે. અને એટલે કહે છે કે આ મૃગેન્દ્ર હું છું, કૃષ્ણ છે. એટલે આપણે એ અશોક સ્તંભની અંદર એ મૃગેન્દ્ર મૂકેલા છે કે કૃષ્ણ છે. આવી રીતે આખા જુદા જુદા જુદી જુદી જાતિઓમાં હું કોણ છું એ બધી વિભૂતિઓ બધું એક્સપ્લેન કરે છે. તો આના ઉપરથી આપણને ખબર એ કહેવા માંગે છે કે આ બધાની અંદરનું આત્મતત્વ મારું જ છે. મારું જ આત્મતત્વ કે કહો કે ચેતના કહો કે જે સમથિંગ વિચ કીપ્સ યુ લિવિંગ, વિચ મેક્સ યુ લિવિંગ, એ વસ્તુ હું છું. અને સિંહોમાં બી જો બધા સિંહો જીવે તો છે જ, પણ એની અંદર કે મૃગેન્દ્ર હું છું એટલે એ એક શ્રેષ્ઠ વસ્તુ. સિંહોની અંદર મૃગેન્દ્ર શ્રેષ્ઠ છે, તો એ શ્રેષ્ઠ હું છું. એની અંદરના ગુણો એ મારા વધારે મારી અંદરના ગુણોના જેવા ગુણો એની અંદર છે. એવી રીતે આ દરેક વસ્તુની શ્રેષ્ઠતા એમણે બતાડી છે. એટલે એ વિભૂતિ બને છે દરેક વસ્તુની અંદરનું.